દુકાને કયાનો રાહ જોવે છે. ઈ ભાઈ મોટી સેલિબ્રિટી રહ્યો. ભાવેશભાઈ અહીંયા વેટ કરતા હશે. કાપી નાખવા તમે કહો આઈફોન આપણે લઈ લેવાનો તો 20 પૈસા દે ડિસ્પ્લે થાય ને. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા એક મોટા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જશો. તો આજે તમે ટ્રેલર તો જોયું જ હશે કે ભાવેશભાઈ અને SK ભાઈ એમ અમે બધા લોકો બહાર જવાના છીએ ને અત્યારે જવાનું છે મારે કોલેજે. તો હવે મોડું નથી કરતું, નીકળીએ સીધા કોલેજે. તો કન્ટિન્યુ. તો મિત્રો નીકળી ગયો છું કોલેજે જવા માટે અને આવે છે આપણો એક દોસ્તાર. એ આવે ને પછી નીકળીએ. લગભગ ત્યાં દુકાને કયાનો રાહ જોવે છે. કયાનો મેં અહીંયા ફોન કરીને બેહાડ્યો. લગભગ અહીંયા જઈશે. તો મિત્રો જે આપણો દોસ્તાર હતો ને એ એમ કહે કે ભાઈ મને બ્લોગમાં લેતો નહીં. એ ભાઈ મોટી સેલિબ્રિટી રહ્યો. તો કાંઈ વાંધો નહીં, એને આપણે નથી લેતા બ્લોગમાં. અમે હવે પૂગી ગયા છે કોલેજે. તો જો આ અમારી કોલેજ છે. હવે આ લગભગ મોબાઈલ નહીં વાપરવા દે, એટલે કોલેજ પૂરી કરીને હું તમને મળું. તો વિડીયોમાં બનતા રહેજો. કોલેજ થઈ ગઈ છે પૂરી અને હવે મારે જવાનું છે જુનાગઢ. તો જુનાગઢ જવા માટે અહીંથી તો નહીં મળે કાંઈ. અહીંથી એટલે આપણે જવાનું છે ખાલી પોલીસ ચોકી, અને ત્યાંથી આપણે ભાવેશભાઈ લેવાના છે. ભાવેશભાઈ અહીંયા વેટ કરતા હશે. તો હાલો મિત્રો, મોડું નથી કરવું, નીકળીએ સીધા ગળું માટે. તો મિત્રો કોલેજેથી નીકળીને આવી ગયો હવે અહીંયા ગળું. આમ ગળું તો નહીં, ગળુંથી થોડોક આગળ હું ત્યાં થોડીક અવાજ આવતો હતો. અહીંયા જો એ નહીં ઉતારવા દે કોઈથી. તો આપણે થોડાક આગળ આવી ગયા અને હવે શું કહે ભાવેશભાઈ? ના એવું કાંઈ નથી. તો હાલો ભાવેશભાઈ, આ ટીકડી કાપી નાખવાની છે. તમે કહો આઈફોન આપણે લઈ લેવાનો એમ. તો આજે આપણે જવાનું છે ભાઈ માટે આઈફોન લેવા માટે. તો આ કાપી જ નાખવાની આ ટીકડી ને રીલ્સ બનાવી જ નાખવાની છે. સુખનો સૂરજ ઉગાડવાનો જ છે આજે. તો મિત્રો મોડું નથી કરવું, નીકળીએ સીધા જુનાગઢ. ત્યાં સુધી તમે સિનેમેટિક જો. તો મિત્રો જુનાગઢ પૂગતા વાગી ગયા 2:30 જેવું થઈ ગયું. હવે આવ્યા હતા અહીંયા પટેલમાં જમવા. તો હાલો ભાવેશભાઈ જમી લેવું હવે. આ બાહુબલી ખારી તો જો આપણે બે ખાઈ જાઉં. નો કવાય. હાલો મિત્રો, ગુજરાતી થાળી જમવાનું, સાદું જમવાનું છે. ભૂકા કાઢી નાખીએ. હાલો તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને ભાઈ ભાવેશભાઈ જમવામાં તો હૂડ કાઢી નાખ્યું હતું ભાઈ. એમ તો હૂડ કાઢીને હવે ભાવેશભાઈ હજી ટીકડી કાપવાની હતી ને એ કાપી લીધી છે. જો ભાવેશભાઈ પનીર બધું ઉખેડી નાખ્યું લાગે. ભાઈની એપલ આઈડી બને છે? હા બને એમ. તો એપલ આઈડી બની જાય પછી ભાવેશભાઈના ડેટા ટ્રાન્સફર થઈ જાય. એટલે આજનો બ્લોગ આમાં જ ચાલુ કરવાનો છે કે એમ? ઉદ્ઘાટન એમ. તો મિત્રો ભાવેશભાઈએ ફોન લઈ લીધો છે અને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી નાખજો. રેડી? તો મિત્રો ભાઈનો મોબાઈલ લેવાઈ ગયો છે અને હવે ભાગવાનું છે ઘરે. ઘરે ભાગ્યા, કેમ કે આપણે મેરા પૈસા કઈ રહ્યા નથી ને હાથ પડી ગઈ. લાલા જમવાના પૈસા નથી, ઘેર જઈને જમવું પૈસા આપણે. એવું છે? બધા સફરજનમાં બધાઈ દઈ દીધા. ભાઈએ સફરજન લીધું ને એમાં બધાઈ દઈ દીધા. તો હાલો મિત્રો નીકળીએ હવે સીધા ઘરે. તો મિત્રો પહોંચી ગયા છે દુકાને અને ભાઈ રસ્તો એવો હતો ને વાત પૂછો. આખું જો લાલ થઈ ગઈ, દેખાય? આખું લાલ થઈ ગઈ ને ભાવેશભાઈ રોકાઈ જવું કે નહીં? હવે રોકાવાનું નથી, બરાબર. હવે ઘેર રાહ જોતા છે જોશના, એટલે હું નીકળું. મોઢું તમારું એવડું થઈ ગયું પણ આઈફોન આવી ગયો. આખો દી તમે અમારી સાથે ટાઈમ આપ્યો એના માટે આભાર તમારો ભાઈ, કે તમે અમારા ભેગા આવ્યા, બરાબર.
ક્યાં બતાવો તો ખરા કેવો છે ફોન એટલે જ હવે આમ છે ઉપલા ખિસ્સામાં આપણે લાલા રાખવાનો છે ને અડધું સફરજન બધાને દેખાડવાનું છે એમ? બરાબર ને? આના અડધું સફરજનનો ભાવ નિલેશભાઈ કેવો છે ખબર ને ઉપલા ખિસ્સામાં ના રાખતો ભાઈ. આ બાકી પૈસે બેસે તો ડિસ્પ્લે કેટલા ને અડી જાય ઉપલા ખિસ્સામાં તો આનું risk લેવાય જ. દેખના 20 પૈસા દે તો ડિસ્પ્લે થાય ને મારે એકવાર થયું હતું ને હા એટલે જ ને કોક રિપેરિંગ વાળા એ નાખ્યો હતો ને સ્ક્રૂ હા. ઓલો સ્ક્રૂ હું ડ્રાઈવર કંઈક નાખ્યો હતો આડાને આવડતું નહીં હોય ને તે ડિસ્પ્લે તોડી નાખી એટલે બહુ ધ્યાન રાખવું પડશે કાં હવે હા તો આજ રોકાય જ જાઓ નહીં હવે કાં? પછી કંઈક જોશના બધે આવીશું પછી પેલા નીલેશભાઈ મેં કીધું કે તમારે આવવા છે મારું ભાઈ કીધું ભાઈ આવે પછી એમ. લેટ 8 વાગી ગયા ને એટલે આપણે બે હવારના નીકળ્યા તો હવે જાઉં ઘરે રાહ જોતા છે એમ હા તો મિત્રો ભાવેશભાઈની એક યુટ્યુબ ચેનલ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ આવજો ને ભાઈને સબસ્ક્રાઈબ કરી આવજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો આજનો વિડીયો આવી ગયો છે ભાઈએ 14 લીધો ને આ, એનો વિડીયો આવી ગયો છે હા, એટલે video આપણે આવી ગયા એમ હા તો મિત્રો હવે ભાવેશભાઈને અહીંથી વિદાય કરવાનો ટાઈમ છે વિદાય કરી ને પછી હવે નીકળીએ સીધા ઘરે અને હવે વિડીયો મને લાગે બહુ લાંબો થઈ ગયો છે